સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે। માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી જે કાર છે તે એસએમસીએ ઝડપી પાડી છે। માલપુરથી ધનસુરા તરફના માર્ગ ઉપર અણિયોલ કંપા પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી અને જે રનિંગ ટ્રેપ કરીને કાર ઝડપી પાડી છે। પોલીસે 9.90 લાખ રૂપિયાની કિંમતનો જે વિદેશી દારૂ છે તે જપ્ત કર્યો છે। અંદાજે 90 પેટીઓ છે તે પોલીસે જપ્ત કરી છે। તો પોલીસે કાર સહિત 29.90 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે। પોલીસે કાર ચાલક ઓમ પ્રકાશ ડાંગીની ધરપકડ કરી છે, જે રાજસ્થાનનો રહેવાસી છે। તો રાજસ્થાનનો એક અન્ય વ્યક્તિ જયંતિ યાદવ અને અમદાવાદના 2 શખ્સો રવિ ડામોર અને રતન મારવાડીની પોલીસે જે વોન્ટેડ જાહેર કર્યા છે, જે હજુ પકડવાના બાકી છે। પરંતુ એસએમસીએ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે અને 9.90 લાખ રૂપિયાનો જે કિંમતનો વિદેશી દારૂ છે તે ઝડપી પાડ્યો છે। કુલ 29.90 લાખ રૂપિયાની જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે।